હેલો, તો આજે આપણે દાળ મખની માટે 2 વાડકી અડદની દાળ આખી કાળી, 1 વાડકી રાજમા અને 2 થી 3 ચમચી ચણાની દાળ લઈશું. અને 7 થી 8 કળી લસણ, કાશ્મીરી મરચું, તજ, તમાલપત્ર અને કાળી 1 મોટી એલચી અને બટર નાખી અને 7 થી 8 વિસલ વગાડી દઈશું. દાળ મખની રાઈસ, પાપડ, રોટલા સાથે બહુ ફાઇન લાગે છે. તો 7 થી 8 વિસલ વગાડ્યા પછી આ રીતે દાળ થઈ ગઈ છે. તેમાં જે ખડા મસાલા નાખ્યા હતા આપણે જુદા કાઢી લઈશું અને દાળને સારી રીતે મેશ કરી લઈશું. તો બટર અને તેલ બંને લઈ આપણે લસણ અને આદું લીધું છે, તેને સાંતળ્યું છે. તેમાં જીરું પાવડર, ધાણા જીરું અને લાલ તીખું મરચું આ નાખ્યું છે. તીખાશ તમે તમારે પ્રમાણે કરી શકો છો, કારણ કે આપણે આમાં લીલું મરચું એડ નથી કર્યું. તો 3 ટામેટાની મેં પ્યુરી બનાવી હતી. તો લસણ અને આદું સાંતળાઈ જાય એટલે આપણે એમાં એ નાખી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાંતળીશું. આ દાળ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે. આ પંજાબી આઈટમ છે આ. તો હવે જે આપણે દાળ બાફીથી મેશ કરી હતી તે નાખી અને થોડું પાણી વધારે એડ કરીશું અને ઉકળવા દઈશું, કારણ કે દાળને આપણે જેટલી વધારે ઉકાળીશું તેટલી સારી લાગશે. તો મેં અહીંયા 20 થી 25 મિનિટ ઉકાળી છે અને તેલ, બટર અને તેલ બંનેમાં મેં લાલ કાશ્મીરી મરચું નાખી એનો વઘારામાં નાખ્યો છે, ઘરની મલાઈ નાખી છે અને કસૂરી મેથી નાખી છે. આનાથી ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. અને છેલ્લે બટર નાખી આપણે ગાર્નિશ કરી લઈશું અને રાઈસ સાથે મજા લઈશું. રોટી, નાન, પાપડ બધા સાથે ફાઇન લાગે છે. તો તમને મારી દાળ કેવી લાગી? ઝટપટ ક્વિક રેસીપી છે. તો તમને કેવી લાગી? મારી રેસીપીને લાઈક જરૂરથી કરશો.